નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર 2 સુરેખ સહસંબંધના સ્વાધ્યાય 2.2નો દાખલા નંબર 15 જોઈશું. નીચેની માહિતી પરથી આરની કિંમત શોધો. અહીં આપણને વિગતમાં મધ્યક એટલે કે એક્સનો મધ્યક એટલે કે એક્સ બાર, વાયનો મધ્યક એટલે કે વાય બાર આપણને આપેલ છે. ત્યારબાદ મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો. વિચલનો એટલે કે બાદબાકી, એટલે કે એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ જે આપણને 920 આપેલ છે અને વાય માઇનસ વાય બારનો વર્ગ જે આપણને 1050 આપેલ છે. ત્યારબાદ મધ્યકમાંથી લીધેલા વિચલનો એટલે કે બાદબાકી, એટલે કે એક્સ માઇનસ એક્સ બાર, વાય માઇનસ વાય બાર અને એનો ગુણાકાર અને એનો સરવાળો એટલે કે સિગ્મા. જ્યારે પણ સરવાળો શબ્દ વાપરેલું હશે એનો મતલબ હશે સિગ્મા. હવે આપણે સૂત્ર મૂકીશું કે આર બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડિવાઇડેડ બાય અંડર રૂટ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ સિગ્મા વાય માઇનસ વાય બાર સ્ક્વેર. હવે એક્સ માઇનસ એક્સ બાર એટલે કે વિચલન અને વાય માઇનસ વાય બાર આ બંને કૌંસમાં આપેલા છે એટલે કે ગુણાકાર, જે આપણને રકમમાં આપેલ છે ગુણાકાર. એટલે કે આની કિંમત આપણને આપેલી છે -545, જે આપણે મૂકીશું -545. ત્યારબાદ સિગ્મા એટલે કે સરવાળો, એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર એટલે કે વર્ગ, તો અહીંયા વર્ગોનો સરવાળો આપેલ છે એટલે કે એક્સ માઇનસ એક્સ બાર સ્ક્વેર આપણને 920 આપેલ છે, જે આપણે અહીં લખીશું. ત્યારબાદ ઇન્ટુ વાય માઇનસ વાય બાર સ્ક્વેર જે આપણને આપેલ છે 1050. હવે -545 ભાગ્યા 920 ગુણ્યા 1050 આપણે કરીશું એટલે વર્ગમૂળમાં આવશે 9,66,000. ત્યારબાદ -545 ભાગ્યા 9,66,000નું આપણે વર્ગમૂળ કાઢીશું તો આવશે 982.85. હવે આ બેનો આપણે ભાગાકાર કરતા આપણો જવાબ આવશે -0.55, જે આપણો સહસંબંધાંક છે.